દેવગઢ નગરપાલિકામાં જે અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા છે તેમના સમર્થન માટે અને એના લોકોને ડોર ટુ ડોર અને પદયાત્રા કરીને પ્રચાર માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે। અમારી સાથે અમારા સંગઠન મંત્રી એવા નરેશભાઈ, જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે। ત્યારે ત્યારથી નગરપાલિકા બની છે ત્યારથી વારાફરતી ભાજપ અને કોંગ્રેસ અહીંયા શાસન કર્યું છે। અહીંના વ્યવસાય વેરા હોય, પાણી વેરા હોય, ઘર વેરા હોય, અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેની સામે લોકોની જે ભૌતિક સુવિધાઓ છે, પીવાના પાણી હોય, ગટર હોય, રોડ રસ્તા હોય, વીજળી હોય, જેવી અનેક બાબતોને લઈને અનેક રજૂઆતો અમને મળી છે। સાથે સાથે ચાલુ શાસનમાં જે ભ્રષ્ટાચારો થયા છે, વાઈફાઈની બાબત હોય, સ્ટ્રીટ લાઇટોની બાબતો હોય કે પેવરબ્લોકની બાબતો હોય, જે પણ અહીંયા ભ્રષ્ટાચારો થયા છે, કરોડો રૂપિયાના ઉચાપતો થયા છે। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનું અહીંયા શાસન આવશે તો ચોક્કસ